નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે પીજીની અંદર એડમિશન લેવા માટે 2 રાઉન્ડ ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને 3નું જે છે એ મેરિટ પણ આજે આવી ચૂક્યું હશે અને અમુક જે વિદ્યાર્થીઓ મિત્રોને નથી આવ્યું એમને કાલ બપોર સુધીમાં જે છે મેરિટ આવી જશે, કેમ કે જે છે એ આનું એડમિશન અમુક કોલેજીસ દ્વારા આગળ આપવામાં આવે છે અને અમુક કોલેજીસ દ્વારા પાછળથી આપવામાં આવે છે। તો આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે તમારે રાઉન્ડ 3ની અંદર ક્યાં સુધીમાં મેરિટ લિસ્ટ આવી જશે, ક્યાં સુધી તમને ઓફર કરી દેવામાં આવશે અને ક્યાં સુધી તમારે કોલેજની અંદર જઈ એને એડમિશન લેવાનું રહેશે। અને જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મની અંદર સુધારા વધારા કરવાના છે એમના માટે પણ અપડેટ આવી ચૂકી છે, તો એની પણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તમે જોઈ શકો છો કે પ્રવેશ રાઉન્ડ 2 જે છે એની 24/6/2025ના રોજ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રવેશ રાઉન્ડ 3 જે છે એની ટેકનિકલ પ્રોસેસ 25/6/2025ના રોજ થઈ ચૂકી છે અને અમુક વિદ્યાર્થી મિત્રોને આના ઓફર પણ આવી ચૂક્યા હશે અને જેમને નથી આવે એમને કાલે 12 વાગ્યા સુધી આવી જશે, જેમનું નામ મેરિટમાં હશે એમને। અને પ્રવેશ રાઉન્ડ 3 માટે જે છે એ ઓફર આપવાની તારીખ છે 26/6/2025 અને આની લાસ્ટ ડેટ જે છે એ છે 27/6/2025। મીન્સ જે વિદ્યાર્થી મિત્રોને ઓફર લેટર આવી ગયો હોય એમને આ 2 દિવસ એટલે કે 26 અને 27 આ બંને તારીખમાંથી એક દિવસ કોલેજની અંદર જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહે છે, ત્યાં એક ઓટીપી આપવાનો રહે છે અને તમે જે ઓનલાઈનની અંદર જીકાસની અંદર લોગિન કરી જે કન્ફર્મ ઓફર કર્યો હશે ત્યારે જ ઓફર આવ્યા બાદ તમને ત્યાં ડાઉનલોડ ઓપ્શન જોવા મળી ગયો હશે, તો તમે જો ઓટીપી સબમિટ કરશો જીકાસ પોર્ટલ પર તમને ડાઉનલોડ ઓફરનો ઓપ્શન મળી જશે, ત્યાંથી તમારે એ ઓફર લેટર ડાઉનલોડ કરી અને કોલેજની અંદર જવાનું રહે છે અને આ પ્રોસેસ તમારે માત્ર અને માત્ર 2 દિવસની અંદર પૂરી કરી દેવાની રહે છે જેથી તમારું એડમિશન જે છે તે કન્ફર્મ થઈ જાય। અને જે વિદ્યાર્થી મિત્રોને મનગમતી કોલેજની અંદર એડમિશન નથી મળ્યું એમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી, એમનો જે છે ઓફર ઓટોમેટિક રિજેક્ટ થઈ જશે અને એ નેક્સ્ટ રાઉન્ડ માટે જે છે તે એલિજિબલ થઈ જશે। હવે જોઈએ કે જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મની અંદર સુધારા વધારા કરવાના છે કઈ રીતે કરી શકે છે અને સાથે સાથે એમને હવે કયા રાઉન્ડથી જે છે મોકો મળશે એની પણ વાત કરીશું। જીકાસ દ્વારા જે છે એ રિવાઇઝ શેડ્યુલ ઓલરેડી આવી ચૂક્યું છે, લંબાવેલું શેડ્યુલ તમે અહીંયા જોઈ શકો છો। એની અંદર તમે જોઈ શકો છો કે રાઉન્ડ 1ની ઇન્ફોર્મેશન આપેલી છે, રાઉન્ડ 2ની ઇન્ફોર્મેશન આપી છે, ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે અરજીમાં ભૂલો સુધારવી આ તમારી પ્રોસેસ રહેશે 25/6/2025 થી લઈને 27/6/2025 સુધી। મીન્સ જ્યાં સુધી ત્રીજો રાઉન્ડ ચાલુ છે ત્યાં સુધી તમે આ ફોર્મની અંદર સુધારા વધારા જે છે એ તે કરી શકો છો। સાથે સાથે આની અંદર એ પણ જણાવી દઈએ કે આની અંદર હવે તમે આની અંદર સુધારા વધારા કરશો ત્યારબાદ જે છે એ તમને ક્યારે એડમિશન મળવાપાત્ર રહેશે, તો તમે એ નીચે જોઈ શકો છો કે એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે જે વિદ્યાર્થી મિત્રોએ પ્રવેશ તબક્કા 1માં 29/5/2025 થી 10/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરિફિકેશન કરાવતા નથી કે વેરીફાઈ કરવાનું રહી જાય છે તો વિદ્યાર્થીને પ્રવેશ આગામી તબક્કા તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકે છે, પરંતુ આ વિદ્યાર્થીને જે છે અરજી પ્રવેશ તબક્કા 2માં જે છે એ એડમિશન મળવાપાત્ર રહે છે, તો એમને પ્રથમ તબક્કાની અંદર એડમિશન જે છે મળવાપાત્ર રહેતું નથી, એ 5મા રાઉન્ડથી જે છે અંડર એલિજિબલ થશે। સાથે સાથે જે વિદ્યાર્થીઓએ તેમની અરજી સબમિટ કરી દીધી હોય હજુ સબમિટ કરવાની બાકી હોય અને તેઓ પાછળથી જોડાયેલા હોય, ગુજરાત યુનિવર્સિટી છે ત્યારબાદના પ્રોગ્રામ્સમાં અરજી કરવા ઈચ્છતા હોય તો તેમની અરજીમાં ઓનલાઈન અરજી કરવાનો દિવસો જે છે દરમિયાન તેમની ચોઇસ ફિલિંગ જે છે એ સુધારી શકશે। અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓને તેમને લાગુ પડતા કિસ્સામાં 12/6/2025 સુધીમાં તેમની અરજી વેરીફાઈ કરવાની અનિવાર્ય છે, અન્યથા તેમની અરજી જે છે એ પ્રવેશ માટે ધ્યાને લેવામાં આવશે નહીં। તો આ તો ઓલરેડી ઇન્ફોર્મેશન આપેલી ચૂકી છે। ત્યારબાદ વધુ વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ સંબંધિત પ્રોગ્રામ અરજી માટે જે તે ફોર્મ ટાઈપ પસંદ કરવાનું રહેશે। સંબંધિત પ્રોગ્રામમાં અરજી કરવા માટે કયું ફોર્મ ટાઈપ કરવું તેની વિગતો જીકાસ પોર્ટલ ઉપર હોમ પેજ પર તમને મળી જશે, તમને એ બધી ઇન્ફોર્મેશન આપેલી છે। અને જે વિદ્યાર્થી મિત્રો જે છે એ અહીંયા ચેન્જીસ કરશે તે વિદ્યાર્થી મિત્રો જે છે ડાયરેક્ટ બીજા તબક્કાની અંદર એલિજિબલ થઈ જશે, મીન્સ અમને 5મા રાઉન્ડથી જે છે બીજા તબક્કાની અંદર એડમિશન મળવાપાત્ર રહે છે। આ વિડીયોને વધુથી વધુ તમામ વિદ્યાર્થીઓ શેર કરો જેથી જેમને પણ કોઈ પણ ક્વેશ્ચન હોય એમને તમામ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।